નમસ્કાર કિસાન મિત્રો, મારું નામ છે સુનિલ ગામી. આજે અમે રેટ્રો કંપનીના ઇલેવન+ ભીંડાના પ્લોટમાં છે, જે ગાંધીનગર ચિલોડા ગામમાં કરેલ છે. જે કંપની તરફથી આજે અમને અહીંયા વિઝિટ માટે લઈ આવવામાં આવશે. આપણે જોઈએ કેવા છે ભીંડા. જોઈ શકો છો તમે, તમને હું બતાવું. લગભગ મારી હાઈટ છે 5 ફૂટ 3 ઇંચ, તો મારા જેટલા થઈ ગયેલા છે. બધા ખેડૂત મિત્રો વિઝિટ માટે આવેલા છે તે ખેતરની અંદર. જો કેટલા નજીક આપણા વિસ્તારમાં આવી રીતે થાય, પણ આપણા વિસ્તારમાં છે તો આના ફરતે તો કે બંને બાજુ આ એક સિંગલ છે, એના કારણે મજબૂત છે છોડવા. સારું, ચાલો આપણી કંપનીના માણસ દ્વારા જરાક જાણકારી મેળવીએ. અત્યારે મેં સિંગલ સાઈડ કરી. આપણે જે ઉત્તરાયણ પછીના જે બધા એ બધા મેં સિંગલ સાઈડ કરી. પણ ખરીફ સિઝન તો પેલું જે આવે ને તે વખતે પાછું ડબલ પેલું તમે જે કરો છો ને એ બરાબર અમુક લેતા હોય છે. પણ કીધું નહીં પ્રેક્ટિસાઇઝ ઉપર જાય. અહીંયા અમારી જે લલિત જે પ્રેક્ટિસાઇઝ કરીને એ અત્યારની બધી સિંગલ ચાસ આવશે તમારે. અત્યારે હું કહું કે આનો સ્પેશિયલી વચ્ચે ને પેલું વચ્ચે જ્યારે શિયાળામાં ઠંડીમાં છે ને સ્પેસ એટલી બધી ના મળે. આપણે ફાટ પેલી હાઈટ ના વધારે કે ઠંડીના લીધે પેલું ચડી ગયું. જ્યારે અત્યારે હું છે હાઈટ બી ને પેલું એ લેતા ખાતર કયું લાગે સાહેબ? ખાતર કયું? ખાતર દવા જો પાયાના જે ખાતરમાં કહેવાય ને આપણો NPK વધારે નાખે. આપણો 12-32-16 કોતોક 20-10-10 કોતોક 20 પેલું કે 10-26-26 એવું NPK અંદર ખાતર નાખે. મિક્સ કરવાનું છે. હા, પછી DAP લેતા હોય અને પોલીસલ્ફેટ ને આવે ને આપણે પોલીસલ્ફેટ કે પોલી હાઇલેટ એ રહ્યું વધારે નાખે. આપણે જે તમે જે પોટાશ નાખો છો ને એ પોટાશ અમે બહુ ઓછું નાખીએ છીએ કે પોટાશથી છે ને દાણો લઈ લે. એટલે આપણે જે પોલીસલ્ફેટ કે પોલી હાઇલાઇટ કરું ને એ વધારે અમે અંદર કરીએ કે અંદર છે ને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એ 3 વસ્તુ એડિશનલ અંદર આવતી હોય છે. એટલે એ 3 વસ્તુ અંદર વધારાની મળી જાય, પ્લસ માઇક્રોન્યુટ્રન આપતા હોય. અને શિયાળાનો તમે ભીંડો કરતા હોય ને તો એ વખતે યુરિયા થોડુંક વધારે આપવાનું. વધારે એટલે કે ત્યારે આપણે જે ચોપતા હોય ને તો એ વખતે તમે જો કે જર્મિનેશન થઈને અમુક બીજી વખત આપણે ખેડ વાળવી પડતી હોય પાછળ કે પેલા ભીંડાને ભેજ ના મળે, ઉગ્યું ના હોય તો પાછળથી મળે તો ઠંડકના લીધે અમુક છોડ નીચે દબાઈ જતા હોય છે. તો એ વખતે તમે યુરિયા કે એવું આપો ને તો એ યુરિયાના લીધે જમીનમાં થોડી ગરમી મળે, એટલે છોડ છે ને થોડો જલ્દી તમારો વિકાસ કરી લે. એટલે વિકાસ કરવા માટે યુરિયા આપવાનું. ને તો આમ યુરિયાની સર ભલામણ આપણે આમાં ઓછી કરીએ છીએ. કેમ કે યુરિયા આપો ને એટલે છોડની અંદર શર્કરાનું પ્રમાણ વધે, આપણે કહેવાય ને મીઠાશ વધે, એટલે ચૂસ્યો કે જીવાતો વધી જતી હોય છે. એના પછી તમે જો યુરિયા આપ્યા પછી સૌથી વધારે મોલો આવતું હોય, અને મોલો જેવું જાય ને એના પછી પેલા લીલા તરતરીઓ અને સફેદ માખી વધારે થઈ જતી હોય છે. એટલે યુરિયા આપણે ઓછું કરે. પણ શિયાળાનું હોય ને તો એ વખતે થોડુંક યુરિયા વધારે આપવાનું. તો હું છે તમારે થોડુંક વિકાસમાં થોડુંક વધારે લઈ લે તમારે એના માટે. અને પછી જે આવે ને એમાં આપણે કહેવાય ને કેલ્શિયમ નાઇટ્રેટ ને આવે ને કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન અને મેગ્નેશિયમ સલ્ફેટ એ થોડુંક એડિશનલ હપ્તામાં આપતું રહેવાનું. આને જેટલું પોષણ ને જેટલું મળશે ને એટલું જ સારું લેશે. તમે જોજો કે ઉત્તરાયણ પછીના ભીંડામાં તમારા ફોલ્ડીના પ્રોબ્લેમ ઘણા ઓછા આવશે. કેમ કે એ વખતે શું છે છોડ ન્યુટ્રિશન લઈ શકતું હોય. જ્યારે શિયાળામાં છે ને ઉપર ઓસ વધારે પડતી હોય અને નીચેથી પાણીની માત્રા ઓછી લેતું હોય, એટલે એ વખતે થોડીક તમારે તકલીફ રહે. બરાબર? એટલે એ વખતે છે ને જેટલું તમે ઉપરથી ન્યુટ્રિશન આપો, પંપેથી આપો કે તો પાણી સાથે જવા દો ને એટલું ન્યુટ્રિશન છોડ તમારો સારો લેશે તમારો. એટલે યુરિયાનો છંટકાવ કરવાનો છે. હા, યુરિયા છે ને તમે મિક્સ માઇક્રોન્યુટ્રન આવે ને એ 50 ગ્રામ જેવું લેવાનું પંપે અને મારવાનું. એના અંદર છે ને ઝીંક, ફેરસ, મોલિબ્લેન્ડિયમ
અને એ બધું પાંચે તત્વો અંદર ભેગા આવતા હોય. અને આના જનરલી કહેવાય ને કે તમારે જો આવું પીળું પડતું હોય તો ફેરસ અને જેટલું તમે ઝીંક આપો ને એટલું ભીંડો તમારો લીલો થાય. પ્લસ આ ક્વોલિટી સારી કરવા માટે મેગ્નેશિયમ અને આ તોડવા માટે સીધું પડે ને એના માટે છે ને જેટલું તમે કેલ્શિયમ આપો ને એટલી આની ડાળીની પેલી વધારે થશે. પ્લસ તમારે તોડવામાં બહુ જ સરળ રહેશે. અને બોરોન તમે વધારે આપશો ને તો ફ્લાવરિંગની પેલી કહેવાય ને કે ફ્લાવરિંગ તમારે સારું પડશે. ફ્લાવરિંગ ડ્રોપિંગ ઘણું ઓછું થઈ જશે. એટલે બોરોન છે ને એ બોરોન જેટલું તમે પાણી સાથે આપો કે પંપેથી આપો ને એટલું છોડ માટે બેસ્ટ વસ્તુ તમારે. અને જીવાતના જે સ્પ્રે થતા હોય એ રેગ્યુલર થોડા લેતા રહેવાના અને ફૂગનાશક ખાસ વાપરવાનું. અત્યારે તમે આમાં જોશો ને કે અમુક આવા તમારે ત્યાં વધારે થતા હોય છે, આવા પત્તા થતા હોય બરાબર, આવી રીતે પેલા ટપકા પડી જતા હોય છે, પડતા હોય છે. આને છે ને સરકોસ્પોરા કરીને રોગ કહેવાય બરાબર. તો એના માટે છે ને ફૂગનાશક જે આવે ને આપણે ડાયફેનકોનાઝોલ છે, આપણે ક્લોરોથેલોનિલ છે, એવા ફૂગનાશક છે ને આને આપતું રહેવાનું. તો આમાં રોગ ઓછો આવશે. બીજું આપણે ભૂકી છારો આવતો હોય, આપણો પત્તા પાછળ પેલું ટેલ્કમ પાવડર જેવું દોડું થઈ જતું હોય છે, તો એમાં આપણે કહેવાય ને કોન્ટા પ્લસ આપણે હેક્ઝાકોનાઝોલને એવી દવા મારતું રહેવાનું. તો આમાં જેટલું તમે ફૂગનાશક સારા વાપરશો ને એટલો ભીંડો તમારો લાંબુ ચાલશે. તમારે લાંબુ ચલાવવા માટે છે ને એવું નહીં કે ભાઈ એટલું ખાતર જોઈએ, એના ફૂગનાશકની બી જરૂર પડશે. હા, અમારા પેલો જ આપણે હેન્ડસ્કેપ કહેવાય ને નેસ્કેપ બેટરીવાળા પંપ ખરા ને બેટરીવાળા. આમાં અમારા છે ને ટ્રેક્ટર પંપથી બી દવા છાંટતા હોય છે. જો મોટો એરિયા હોય તો ટ્રેક્ટર પંપથી બી મારતા, પણ જનરલી બધા હેન્ડલ પંપ વધારે વાપરે છે આપણે બધા. 15 લીટરવાળો આવે ને 15 લીટરવાળો વધારે. અને જેટલું કીધું ને 5 કિલો ઉપર જશે એ 5 કિલો ખાતર તમે ઉપર સ્પ્રેમાં આપશો ને તો 5 વખત છોટાશે. એવું નહીં કહેતા કે ગોળી કરતાં ઇન્જેક્શન વધારે કામ કરે. તમે નીચે આપશો ને તો એ ગોળી જેવું કામ કરશે. એ ડાયોલિટ થશે, નીચે લેશે અને તંતુ મૂળ એને જોડે છે ને તો ખાતર એબ્ઝોર્વ કરી અને લેશે. અને જ્યાં સુધી જમીનમાં કહેવાય ને કે આવો સારો ભેજ નહીં હોય ને ત્યાં સુધી છોડ નહીં લઈ શકે. જ્યારે એ જ વસ્તુ તમે પાણી આપ્યા પછી તમે ઉપર ફોલિયર સ્પ્રેમાં આપશો ને પંપેથી તો એ છે ને સીધું પાન દ્વારા સીધું લેશે છોડ. એટલે જે પણ આપો એ ઉપરથી ન્યુટ્રિશન આપતા રહેશો ને તો એ છોડ માટે બહુ જ હેલ્ધી રહેશે. તમારે તરત લેશે. એવું નહીં કહેતા અમારે ત્યારે આપવાનો કે પછી 20-25 દિવસ પછી આપવાનો? 25 દિવસનું થાય ને 25-30 દિવસનું થાય એના પછી તમે આપો ને. આપણે નહીં કહેતા કે બાળક 6 મહિના પછી તમે એને 2 ml થી 5 ml દવા આપો તો એ પેલું લઈ શકે. પણ જો નાનું બાળક હોય ને એને વધારે આપવા જાઓ તો એના અવળી અસર કરે તમારે. એટલે છોડને થોડુંક મોટું 25-30 દિવસનું થાય એના પછી તમે ફોલિયર સ્પ્રેમાં કે પેલામાં આપો ને તો સારું તમારે. અને 45 દિવસ પછી તો તમને કહું કે બહુ ભેજ નહીં કરવાનો, આવો માફકસરે ભેજ રાખવાનો. ભીંડાને જેટલું પણ માફકસરે ભેજ આપશો એટલું સારું. અને અને શિયાળામાં ઠંડીમાં તમે કરો છો ને તો એ વખતે કહેવાય ને કે બહુ પાણી ના ભરાવવું જોઈએ. પાણીનો નિકાલ પેલી સાઈડથી તમારે પાણી આવતું હોય તો બીજી સાઈડ પાણીનો નિકાલ થઈ જવું જોઈએ, નીકળી જવું જોઈએ. પાણી ભરાવવું ના જોઈએ. જો પાણી ભરાશે ને તો ભીંડો ઠરી જાય. પેલું નહીં કહેતા કે તમને ઠંડી તો લાગે છે તો પાછું તમને ટાંકામાં બોળવામાં આવે તો તમને વધારે ઠંડી લાગે. તો છોડને બી એ જ વસ્તુ થશે કે તમે ઠંડીની ઋતુ છે અને એમાં પાછું વધારે તમે ઠંડી કરાવશો તો વધારે ઠરી જશે તમારે. તો એ વખતે જેટલું બને એટલું પાણી હળવું પિયત જ આપવાનું. આપણે જેમ ડાંગરમાં ભરો છો ને એવી રીતે પિયત નહીં કરવાનું. ખાલી રેલું નીકળે અને નીકળી જાય અને ખાલી ભેજ જ રાખવાનું જમીન. ત્યાં સુધી પાણી જાય એટલે હા, અહીંયાથી બંધ કરી દેવાનું તમારે. ત્યાંથી અડવા આવતું હોય એ પેલા પાણી બંધ કરીને બીજા ચશ્મા લઈ લેવાનું પાણી. આપણને ફાયદો કરે. હા, વજનમાં આપણને તો વજન જ જોઈએ ને એમ. હા, વજન ને ફૂટની ક્વોલિટી બે વસ્તુ હોય તો આપણને ખેડૂતનો પ્રોફિટ પાકો થઈ જાય મતલબમાં. હા, એના લીધે જ ને. બીજું ભીંડો જોજો તમારે છૂટ આવે બીજ પણ છૂટા આવે. હા, તો આ તમારે નજીક બીજ હોવાથી તમારે પ્રોડક્શન તમારે ઉત્પાદન વધી જાય મતલબ એમ વજન. તમારે કેટલા મહિનાનું કેટલા મહિના વજન થઈ હાલો 10 છોડનું વાવેતર છે. જૂન 6 મહિનામાં 6 મહિનામાં જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર આવ્યા છો તમે. જુઓ હજુ શાંતિથી, કઈ પ્રશ્ન પૂછવા જેવો હોય તો અમને પૂછો. બરાબર. આ ક્વોલિટી જો ને એકદમ એક નંબર ક્વોલિટી.
અચ્છા, એકદમ નીલું તમને ક્વોલિટી બહુ સરસ લાગી. બરોબર છે. બીજું શું ખાસિયત વધારે સારી લાગી તમને? એનો લાગ એકદમ નજીક છે. નજીક એકદમ આ એકદમ ઝુમખા આવે. પાત્રા નાના લઈને સૂર્યપ્રકાશ બી સારો મળે. બરોબર. છોડનો વિકાસ સારો જબરજસ્ત દેખાય. અમે છે ને આ એક પાળિયું સાહેબ એક પાળિયું આ સિંગલ છે ને આનામાં ડબલ બેવ સાઈડ કરીએ ત્યારે આ છે ને એકદમ સિંગલ કરી. એક જ એની થળીઓ બી મજબૂત આવે ને એનો વિકાસ કમ્પ્લીટ વિકાસ પણ કમ્પ્લીટ થાય. એની નીચેથી બ્રાન્ચીસ એટલે મતલબમાં ડાળીઓ વધારે એટલે એની બ્રાન્ચ વધારે નીકળે. બ્રાન્ચ વધારે નીકળે. હવે જેટલી બ્રાન્ચ વધારે નીકળે એટલો ભીંડો આપણને વધારે મળે. વધારે મળે. આપણે શું કરીએ? 2 લાઈન કરીએ. બે લાઈન બરાબર ને? આ સિંગલ ટોટલ કેટલા કિલોનું? આ લગભગ 1.5 કિલોનું હશે વાવેતર આવ્યું. 1.5 કિલો. હમ. આપણે તો 3-4 કિલો મૂકી દે. તમે વધારે મૂકો. 1.5 થી 2 કિલોનું વાવેતર હશે, એનાથી વધારે નથી. આ 10 જૂનનું મતલબમાં વાવેતર છે. બરોબર. આજે 24મી વીણી થશે. આજે 24મી વીણી થશે. હવે તમે આ છોડની મતલબમાં જોઈ શકો છો ગ્રોથ બોથ. હજુ તમને શું લાગે હજુ કેટલી વીણી લેશે કાકા? તો હજુ તો ચાલે. 30 વીણી લઈ લે ઉપર. એનાથી, હા. હજુ આપણે અંદાજ મારીએ છીએ. અંદાજે તો પણ એનાથી ઉપર બી જાય. એનાથી ઉપર પણ જશે. આ તમને આ જો તમે જોવા આવો તો તમને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ આ પ્લોટ જોવા મળશે. હા આજે હમણાં ફૂલ બેઠા છે. આ જો લીલું આ જો હા આ જો એટલે સારું, આપણે સાહેબા દ્વારા જાણકારી મેળવી લીધી. હવે જોઈ શકીએ છીએ ભીંડા જુઓ. એ લોકોને કહેવાનો મતલબ જો આ એકદમ ઝુમખામાં છે. આની ખાસિયત આ છે 11+. તો આ ભીંડા કરતા હોઈએ છીએ, પણ જો કોઈ તમે આ વેરાયટી કરવા માંગતા હોય તો કહી શકો છો. આ વેરાયટી અમે લગભગ 4-5 વર્ષથી કરતા છે. અમને ગમેલી છે અને આજે જોવા આવ્યા તો હજુ બી બહુ સારી લાગી. સારું, તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.